તો હેલો મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો હાલ હું આવી ગયો આઈટીઆઈ। આજે છે સીબીટીની એક્ઝામ। તો જોઈ શકો છો હાલ આઈટીઆઈનો સવારનો નજારો। તો ભાઈ આ છે આઈટીઆઈનો બગીચો। તો ભાઈ આજનું વાતાવરણ જોઈને એવું લાગે છે કે સાંજ સુધી તો વરસાદ આવી જ જશે લગભગ એવું લાગે છે, કારણ કે એવા કાળા કાળા વાદળા જોઈ શકો છો તમે। એટલું સારું છે કે આઈટીઆઈમાં ઝાડ ખૂબ છે, વૃક્ષો ખૂબ આવ્યા છે, એટલે મસ્ત લાગે છે। આમ લીલોતરી તમે જોઈ શકો છો ઘણા। ને આપણે પહોંચી ગયા છીએ આઈટીઆઈના ગેટ તરફ આગળ જ। આજે છે સીબીટી એક્ઝામ। તો મારે એકલાને જ છે હાલ રૂમમાં, તો બતાવું તમને। તો ભાઈ ફાઇનલી પેપર પટી ગયું है। હાલ પેપર પટાઈને આવી ગયું બહાર। પેપર એટલું ભારે હતું ને કે 2 કલાકનું પેપર હતું। એમાં ખૂબ ભારે હતું, વાંચ્યું નહોતું એટલે યાદ તો નહોતું, પણ તો હાલ દીધું પેપર। આઈટીઆઈનું લુક બતાવું તમને દિવસનું। તો હવે ભાઈ દોસ્તાર આવે પાલનપુરમાં, દોસ્તારને મળીએ। તો ભાઈ હાલ મોટું ધોઈને ફ્રેશ થઈ ગયો હું। હવે જાઉં બહાર નાસ્તો કરવા। બાકી આઈટીઆઈ આજનો છેલ્લો દિવસ છે, કારણ કે હવે ખાલી સટ્ટી લેવા આવશો બસ। આજથી બાય બાય, મળીએ ભાઈ ખૂબ દિવસ। બ્લોગ પસંદ આવે તો લાઈક ને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ભાઈ જે પાલનપુરના છે તેમના માટે હું એક વસ્તુ બતાવી દઉં કે જે પાલનપુરના કે આજુબાજુના ગામડાના છે તે ઓળખતા જ હશે, કારણ કે તે પાલનપુર આવતા જ હશે। જે આંચલ મેજિક શો છે, જેને બી જોયો હોય એ કોમેન્ટ કરજો। જેને બી જોયો હોય કોમેન્ટ કરજો, પાલનપુરમાં રહેતા હશે એમને જોયો હશે। તો ભાઈ આવી ગયા હાલ બેગ લેવા, આશીષભાઈને બેગ લેવાની જોઈએ છે, જે પસંદ આવે એ। દુકાનમાં જઈને આવ્યા પણ હાલ અને ગમી નહીં, બ્લેકમાં જોયો અને તો બ્લેકમાં હોય તો બતાવજો અને બેગ। હવે બીજું કોઈ ના, બેગ હોય બ્લેક તો બતાવજો। અને પણ મસ્ત છે આપણે છે બ્રાઉન કલરની એવી બેગ બતાવી, પણ મને ના ગમી હોય તો પાલનપુરમાં બીજી જગ્યાએ હોય ને તો લોકેશન મને સેન્ડ કરજો, મેન્શન કરજો હોય તો।
જો કદાચ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો.